પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાં અંકલેશ્વર ભરૂચ વચ્ચે રેલવે એસઓજીએ 12 કિલો ગાંજા સાથે બિનવારસી ભરેલી બેકપેક હસ્તગત કરી હતી. રેલવે એસઓજીનો સ્ટાફ સુરતથી મધરાત્રે પુરીથી અમદાવાદ જતી ટ્રેનમાં ચડ્યો હતો. ટ્રેનમાં ચેકિંગ કરતા મધરાત્રે 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર રેલવે સ્ટેશન પસાર થતા જ જનરલ કોચમાં પહોંચ્યા હતા, જ્યાં જનરલ કોચના ટોયલેટ નજીક બિનવારસી બેકપેક મળી આવી હતી. જનરલ કોચમાં રહેલા પેસેન્જરો અને આસપાસ તપાસ કરતા આ બેકપેક અંગે કોઈ માહિતી મળી ન હતી. 5 ચેનવાળી બેકપેકને ખોલતા તેમાંથી ખાખી સેલોટેપથી બાંધેલા 2 બંડલ મળી આવ્યા હતા, જેમાં શંકાસ્પદ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ માલુમ પડતા ભરૂચ સ્ટેશને બેગ ઉતારી જીઆરપીમાં બેકપેક લઈ જવાઈ હતી. ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન અધિક્ષક સાથે એફએસએલને જાણ કરી પંચોની હાજરીમાં બેગ ખોલાતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. કુલ 12 કિલો ઉપરાંતનો ₹1.21 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેનમાં રેલવે પોલીસનું ચેકિંગ જોઈ કેરિયર ગાંજો ભરેલી બેકપેક બિનવારસી છોડી ફરાર થઈ ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.